તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈ ઘરમાં। આજે આપણે બનાવીશું એકદમ નવો નાસ્તો। ના લોટ બાંધવો, ન વણવો, ના પલાળવું કે આથાની ઝંઝટ વગર જ ખૂબ જ ટેસ્ટી એવો આ નાસ્તો બની અને રેડી થઈ જાય છે। ચા કરતાં પણ ખૂબ જ સરળ છે આ રેસીપીને બનાવવી। તમે પણ મારી જેમ જો ચાઇનીઝ અને મંચુરિયન ખાવાના શોખીન હોય તો તમારા માટે ખાસ છે। વિડીયોને લાસ્ટ સુધી જોજો। તેની સાથે જ આવી સિમ્પલ અને સરળ ઇન્સ્ટન્ટ ટ્રીટ સાથે નવા ટેસ્ટી નાસ્તાઓ અને રેસીપીઓની વિડીયો જોવા માટે મારી ચેનલ શ્રી હરિ રસોઈ ઘરને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો એકદમ સિમ્પલ રીત સાથે નવો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ। સૌ પ્રથમ મેં અહીંયા પૌવા લઈ લીધા છે, 1 કપ ભરી અને મેં લીધા છે। તમારા ઘરનું કોઈ પણ વાસણ હોય તેને માપ સેટ કરી અને લઈ લેવાનું। પૌવાને આપણે સારી રીતે 2 થી 3 વખત પાણી વડે ધોઈ અને પલળવા દઈશું। પૌવા અહીંયા આપણા સારી રીતે પલળી ગયા છે। હવે આપણે તેને એક વાસણની અંદર એડ કરી દઈશું। જે માપથી આપણે પૌવા લીધા હતા તે માપથી જ આપણે સોજી લઈ લેવાની છે। ખૂબ જ સિમ્પલ એવું માપ છે આ રેસીપીનું। તેની સાથે જ જે માપ સાથે આપણે સોજી અને પૌવા લીધા છે તે જ માપથી દહીં પણ લેવાનું છે। એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ત્રણેય વસ્તુનો માપ જે છે તે એક જ સરખું હશે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું। આની અંદર આપણે ઉપરથી પાણી એડ નથી કરવાનું, માત્ર પૌવા અને સોજી સારી રીતે દહીં સાથે મિક્સ થઈ જાય એટલે બધી જ વસ્તુને આપણે 10 મિનિટ સુધી રેસ્ટ માટે મૂકી દઈશું। તો જ્યાં સુધી પૌવાને આપણે રેસ્ટ આપીએ છીએ ત્યાં સુધીમાં વેજીટેબલ્સ કટ કરી અને લઈ લઈશું। સૌ પ્રથમ મેં અહીંયા કેપ્સિકમ લઈ લીધું છે। તમારી પાસે કેપ્સિકમ અવેલેબલ ના હોય તો તમે લીલા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો। હવે તેને આપણે નાના ટુકડામાં કટ કરી અને લઈ લઈશું। તમે માત્ર પહેલાંથી જ થોડી એવી તૈયારી કરીને રાખો, બેટર બનાવી અને વેજીટેબલ્સ કટ કરીને રાખો તો આ ચા કરતાં પણ ખૂબ જ ઝડપી આ નાસ્તો બની અને રેડી થઈ જાય છે। ત્યારબાદ મેં ટમેટાં લઈ લીધા છે। ટમેટાને પણ આપણે ઉપરનો જે એક્સ્ટ્રા તેનો ભાગ છે તેને કાઢી લઈશું અને તેના પણ પીસીસ કટ કરી લઈશું। અહીંયા તમારા પસંદીદા તમે કોઈ પણ વેજીટેબલ્સનો ઉપયોગ કરી શકો છો। જેટલા વેજીટેબલ્સ એડ કરશો તેટલો જ નાસ્તો સુપર ટેસ્ટી એવો બની અને રેડી થાય છે। ત્યારબાદ મેં અહીંયા ગાજર લઈ લીધું છે। ગાજરને પણ આપણે સેમ નાના ટુકડામાં પીસીસમાં કટ કરી લઈશું। ત્યારબાદ ડુંગળી, કોબી અને લસણનું થોડું પ્રમાણ વધારે રાખ્યું છે। બધા જ વેજીટેબલ્સ કટ થઈ જાય એટલે અહીંયા આપણે આપણું બેટર જોઈએ તો તે પણ એકદમ પરફેક્ટ એવું બની અને તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેને હાથ વડે મસળી લેવાનું છે। માત્ર 30 સેકન્ડ માટે આપણે સારી રીતે મસળીશું તો તે લોટ જેવું થઈ જશે। હવે આપણે તેને વધારે ફ્લેવરફુલ બનાવવા માટે ઉપરથી ઓરેગાનો અથવા તો પિઝા સિઝનિંગ પણ તમે એડ કરી શકો છો। હું ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરી દઈશ। મીઠું આપણે સ્વાદ પ્રમાણે પહેલાં જ એડ કરી દીધું હતું। હવે આપણે ફરીથી એક વખત સારી રીતે મિક્સ કરી લઈશું। તો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે તમારે હાથમાં થોડું પાણી અથવા તો તેલને હાથ ગ્રીસ કરી અને થોડા એવા નાના રોટલીથી પણ નાના લૂણા હોય તેવું એક આપણે પોર્શન લઈશું અને તેને સારી રીતે પહેલાં ગોલ અને પછી થોડુંક આપણે થેપી દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જેવી મિની ઇડલી હોય તેવો શેપ દઈ અને બધી જ નાસ્તાને મેં રેડી કરી લીધું છે। હવે નાસ્તાને સ્ટીમ કરવા માટે મેં અહીંયા કાણાવાળી એક પ્લેટ લઈ લીધી છે। તેને મેં ઓઇલથી ગ્રીસ કરી લીધી છે। તમારી પાસે કાણાવાળી પ્લેટ અવેલેબલ ના હોય તો તેના માટે પણ એક ઓપ્શન છે આપણું ઇડલીનું સ્ટેન્ડ। તો ઇડલીના સ્ટેન્ડને પણ મેં ઓઇલથી ગ્રીસ કરી લીધું હતું। હવે આપણે બધી જ નાસ્તાને ઇડલીના સ્ટેન્ડ અને પ્લેટની અંદર ગોઠવી દઈશું। પહેલાંથી જ મેં અહીંયા ઢોકળિયાને ગરમ થવા માટે મૂકી દીધું હતું। હવે આપણે તેની અંદર ઇડલીનું સ્ટેન્ડ અને થાળીને મૂકી દઈશું। તો હવે આપણે તેને 10 થી 15 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું। 10 થી 15 મિનિટ બાદ આપણે જોઈએ તો તે સારી રીતે સ્ટીમ થઈ ગયા છે અને આપણો નાસ્તો કેટલો એકદમ પરફેક્ટ બન્યો છે તેની અહીંયાથી ખબર પડે કે આપણે માત્ર ચાકુથી ચેક કરી રહ્યા છીએ કે નાસ્તો સ્ટીમ થયો છે કે નહીં, પણ તે
ઇડલીના સ્ટેન્ડમાંથી પહેલાંથી જ અલગ થઈ જઈ રહ્યો છે. તો હવે આપણે નાસ્તાને ઠંડો થવા દઈશું. નાસ્તો આપણો સારી રીતે ઠંડો થઈ જાય ત્યારબાદ આપણે તેને આગળની પ્રોસેસ જોઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે કેવો સરસ આપણો સોફ્ટ નાસ્તો બની અને તૈયાર થયો છે. સોડા, ઈનો કે પછી લીંબુના ઉપયોગ વગર જ આપણે સુપર સોફ્ટ એવો નાસ્તો બનાવી અને રેડી કર્યો છે. હવે એક લોયાની અંદર આપણે તેલ ગરમ થવા માટે મૂકીશું. તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરીશું. ત્યારબાદ રેડી કરેલા નાસ્તાને એડ કરી દઈશું અને તેને ટોસ્ટ કરી લઈશું. આ પ્રોસેસથી આપણો નાસ્તો જે છે તે બની અને રેડી થશે ત્યારે ફીકો નહીં લાગે, ખૂબ જ ટેસ્ટી એવો બની અને તૈયાર થતો હોય છે. આ પ્રોસેસ તમારે બિલકુલ પણ સ્કીપ નથી કરવાની. ટોસ્ટ થઈ જાય એટલે હવે આપણે ગેસ ઉપર બીજી કઢાઈ મૂકીશું. તેની અંદર પણ આપણે તેલ ગરમ થવા માટે મૂકી દઈશું. તેલ આપણું સારી રીતે ગરમ થાય એટલે આપણે તેની અંદર લસણ એડ કરી દઈશું. લસણનું પ્રમાણ થોડુંક વધારે રાખવું, તેનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવતો હોય છે. લસણને આપણે સારી રીતે સાતળી લઈશું. ત્યારબાદ આપણે તેની અંદર ડુંગળી એડ કરી દઈશું. જો તમે લસણ અને ડુંગળી ના ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. લસણની બદલે તમારે વઘારની શરૂઆત જે છે તેને આદુ અને કોબી એડ કરી અને કરવાની. લસણ અને ડુંગળી પણ સારી રીતે સતળાઈ ગયા છે. હવે આપણે તેની અંદર કોબી એડ કરી દઈશું. કોબીને આપણે 2 સેકન્ડ માટે સારી રીતે સાતળી લઈશું. ત્યારબાદ કેપ્સિકમ અને ગાજર એડ કરી દેવાના છે. કેપ્સિકમ અને ગાજરનો થોડોક એવો કચાશનો ભાગ દૂર થાય એટલે તરત જ એની અંદર આપણે ટમેટાં એડ કરી દઈશું. ટમાટાને એડ કર્યા બાદ આપણે વેજીટેબલ્સના માપનું જ મીઠું એડ કરવાનું છે. આપણે નાસ્તો બનાવતા હતા ત્યારે નાસ્તાનો ભાગનું આપણે મીઠું નાસ્તાની અંદર જ એડ કર્યું હતું. તેની સાથે જ આપણે સોસ એડ કરીએ તો સોસના અંદર પણ મીઠું આવતું જ હોય છે. ટમેટાં સારી રીતે કૂક થઈ જાય એટલે ઉપરથી હવે આપણે મકાઈના દાણા એડ કરીશું. મકાઈ ઓપ્શનલ છે, તમારે એડ કરવી હોય તો કરવાની. ત્યારબાદ કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. થોડું ધાણા જીરું પાવડર એડ કરીશું. મેં અહીંયા 1 ચમચી ભરી અને શેઝવાન સોસ એડ કરી દીધો છે. ત્યારબાદ ટમેટો કેચઅપ એડ કરી દઈશું. તમારે બીજા સોયા સોસ, ચીલી સોસ એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો. બધા જ સોસને સારી રીતે મિક્સ કરી લઈશું. આ સ્ટેજ ઉપર તમારા મનપસંદ તમારો કોઈ પણ ફેવરેટ જે મસાલો હોય તે એડ કરી દેવાનો. પીઝા, પાસ્તા જેનો પણ હશે, ચાઇનીઝનો તો પણ હાલશે. મસાલો એડ કર્યા બાદ સારી રીતે મિક્સ કરી અને આપણે આપણો રેડી થયેલો નાસ્તો પણ એડ કરી દઈશું અને તેને સારી રીતે મસાલા સાથે કોટ કરી લઈશું. તો છે ને થોડીક માત્ર મહેનત કરવાથી સુપર ટેસ્ટી એવો હેલ્ધી નવો નાસ્તો બની અને રેડી થઈ જાય છે. તો તમને મારી આ રેસિપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસિપી સાથે.